વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા પાટક સ્કૂલ વતી બાયોલોજીના વિડિયો લેક્ચરમાં આ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી ચેપ્ટર નંબર 1 ની આપણે શરૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને પ્રજનન એટલે શુંની આપણે જે તે સમયે વ્યાખ્યા મળી હતી। પ્રજનનમાં આપણે એવી વાત હતી કે પોતાના જ્યારે કોઈ પણ સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા ધરાવે છે એને શું કહેવાય? પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે। પ્રજનન ત્યાર પછી આપણે બે અલગ અલગ વ્યાખ્યા પણ આપણે જોઈ કે ભાઈ એક લિંગી પ્રજનન છે અને બીજું અલિંગી પ્રજનન છે। લિંગી પ્રજનન કોને કહેવાય તો આપણે જોઈએ કે જેમાં બે અલગ અલગ પિતૃઓનો સમાવેશ થાય। બે અલગ અલગ પિતૃઓનો જો સમાવેશ થતો હોય તો એને લિંગી પ્રજનન કહેવાય। અને જેના દ્વારા બે અલગ અલગ પિતૃઓનું સમાગમ થાય, એમાંથી ફલિતાન બને, એમાંથી આખો નવો સજીવ ઉત્પન્ન થાય। આ જે આખી ઘટના છે એ ઘટનામાંથી પસાર થઈને જે ઉત્પન્ન થતો સજીવ છે એ સજીવ પોતાના માતા અને પિતા કરતા તદ્દન અલગ જ પ્રકારના લક્ષણ ધરાવતો છે। કારણ કે શું કામ આ વાત આપણે બધી કરી ગયા છે? માતામાંથી 50% રંગસૂત્ર આવે, પિતામાંથી 50% રંગસૂત્ર, બંને 50-50% રંગસૂત્ર ભેગા થઈને 100% નવા રંગસૂત્ર બનાવે। તો માતાના પિતા બંને પ્રકારના જે લક્ષણ છે એની પછીની સંતતિમાં ઉતરી આવે, એટલા માટે જે બાળક નિર્માણ પામે છે એ બાળક નહીં માતા જેવું નહીં પિતા જેવું, બંનેનું શું હશે? કોમ્બિનેશન છે। જ્યારે અલિંગી પ્રજનનની આપણે વાત કરીએ, અલિંગી પ્રજનનમાં આપણે જોઈએ કે ભાઈ એક જ પિતૃમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે। આ જે ઘટના છે ખૂબ જ સરળ પ્રકારની છે, એમાં કોઈ પણ જટિલતા જોવા મળતી નથી। તો આ જે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા જે સજીવો છે એ સજીવો ખૂબ જ સરળ પ્રકારના હોય અને એમાં એ પોતાના પિતૃ જેવી જ આબેહૂબ કોપી, ઝેરોક્સ કોપી ધરાવે છે। આ વાત આપણે છેલ્લા લેક્ચરમાં થઈ ચૂકેલી છે। ત્યાર પછી આપણે છેલ્લે દ્વિભાજન આપણે જોઈ ગયેલા છીએ, બરાબર છે। તો હવે આપણે એના પછી આગળની વાત કરીએ ભાઈ એના સિવાયના કયા કયા એવા સજીવો છે કે ભાઈ જેની આપણે ગઈકાલે મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિની આપણે વાત છેલ્લા લેક્ચરમાં આપણે કરી ગયેલા છીએ। મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયેલા છીએ, જેમાં દ્વિભાજનની પદ્ધતિ દ્વારા બે નવા સજીવનું નિર્માણ થાય। એના પછી કયા કયા એવા સજીવો છે કે જેમાં અલિંગી પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળે છે, એ વાતનું ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ। તો ઈસ્ટમાં વિભાજન અસમાન છે। અસમાન મીન્સ એકમાંથી બે ઈસ્ટ બનશે, ના નથી પાડતા, પણ બંને ઈસ્ટ અથવા જે બંને એક પિતૃમાંથી બે બાળકોષો નિર્માણ પામેલ છે। આ બંને બાળકોષો અસમાન કદના છે। આપણે ગઈકાલે મતલબ આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી, છેલ્લા લેક્ચરમાં વાત થઈ કે ભાઈ એક પિતૃકોષમાંથી જે બે બાળકોષો નિર્માણ પામે છે બંને બાળકોષો કેવા હોય? અસમાન કદના હોય। તો ઈસ્ટમાં પણ સેમ ટુ સેમ ઈસ્ટનું જે વિભાજન થયું એ કેવું? અસમાન હોય। એક જે બાળકોષ છે એની સાઈઝ, એનું કદ મોટું હોય, જ્યારે બીજો બાળકોષ છે એનું સાઈઝ અથવા એનું કદ કમ્પેરેટિવલી માનો કે કદાચ નાનું પણ હોઈ શકે। અને નાની કલિકા સર્જે છે જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે। આ કલિકા છેવટે છૂટી પડીને નવી ઈસ્ટ તરીકે વિકાસ પામે છે। તો શું વાત કરી કે ભાઈ ઈસ્ટની અંદર જે વિભાજન છે એ અસમાન પ્રકારનું હોય। જ્યાં સુધી પોતે પરિપક્વ નથી થતું ત્યાં સુધી પોતે પોતાના પિતૃ છોડ સાથે જોડાયેલું હોય। કયા પર્પસ માટે, કયા હેતુ માટે? કે જ્યાં આપણે કીધું કે પુખ્ત નથી થતું। તો પુખ્ત થવું એટલે શું કે જ્યારે કોઈ પણ સજીવ પોતાની જાતે પોતાનું પોષણ મેળવવા માટે સક્ષમ બને, પોતાની જાતે પોતે પ્રજનન કરવા માટે સક્ષમ બને, ત્યારે કોઈ પણ સજીવ પુખ્ત બન્યો જેવું આપણે કહી શકીએ। તો અહીંયા એક ઈસ્ટમાંથી બે બાળ ઈસ્ટ બન્યા, વાત સાચી। આ બંને બાળ ઈસ્ટ અસમાન કદના છે, પણ પોતે પોતાના પિતૃકોષ સાથે ત્યાં સુધી જોડાયેલા રહેશે કે જ્યાં સુધી પોતે પોતાની જાતે પોષણ મેળવવા માટે સક્ષમ નથી બનતા। જેવા પોતે એકવાર પુખ્ત બની ગયા, પોતે પોષણ મેળવવા માટે સક્ષમ બની ગયા, પોતે પ્રજનન કરવા માટે સક્ષમ બની ગયા, એટલે પોતે પોતાના પિતૃકોષથી છૂટું પડી અને સ્વતંત્ર સજીવ તરીકે, સ્વતંત્ર ઈસ્ટ તરીકે વિકાસ પામવાની શરૂઆત કરશે। તો જે ઈસ્ટ છે ઈસ્ટમાં આ પ્રકારનું પ્રજનન, કલિકા પ્રકારનું પ્રજનન જોવા મળે છે। તો જે નાનો અમથો જે ભાગ વિકાસ પામે છે કે જે પિતૃના દેહ સાથે જોડાયેલો છે એને શું કહેવાય? કલિકા તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત આવે બીબાની, તો આ વાત આપણે ધોરણ 11 ની અંદર બીજાણુ નિર્માણમાં વાળો તબક્કો જોઈ ગયા છે, જન્યુજનન અને બીજાણુ જનન। ધોરણ 11 માં ચેપ્ટર નંબર 3 આપણે વનસ્પતિ સૃષ્ટિ આવતું, એનો સૌથી છેલ્લો ટોપિક હતો એકાંતર જનન વાળો। કદાચ તમને લોકોને યાદ હશે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર। એમાં બે અલગ અલગ પ્રકારની આપણે શબ્દ જોઈ ગયા છીએ કે ભાઈ જન્યુજનન એટલે શું અને બીજાણુ જનન એટલે શું। તો બીજાણુ જનન એને કહેવાય કે જ્યારે આજુબાજુનું વાતાવરણ પોતાના વૃદ્ધિ વિકાસ માટે, પોતાના પ્રજનન માટે, પોતાના પોષણ માટે જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે
કોઈ પણ વનસ્પતિ છે ઈ વનસ્પતિ પોતાનો વૃદ્ધિ વિકાસ અટકાવી દે છે, પોતે બીજાણુજનક અવસ્થામાં જતા રહે છે. ઇટ મીન્સ કે પોતાની ફરતે ખૂબ જ કડક આવરણ બનાવી દે છે, જેથી કરીને પોતાના બીજની ફરતે, પોતાના દેહની ફરતે ખૂબ જ કડક આવરણ બનાવી દે છે, જેથી કરીને બહારના પ્રતિકૂળ પર્યાવરણની અસર પોતાના દેહ ઉપર થાય નહીં. તો આ જે તબક્કો છે એને શું કહેવાય? બીજાણુજનક તબક્કો કહેવામાં આવે છે. હવે જ્યારે આજુબાજુનું વાતાવરણ જ્યારે ફરી પાછું પ્રતિકૂળના બદલે અનુકૂળ થઈ ગયું, ખોરાકની પ્રાપ્તિ થઈ ગઈ, પાણીની પ્રાપ્તિ થઈ ગઈ, વાતાવરણ અનુકૂળ થઈ ગયું, પ્રજનન માટે સમય અનુકૂળ થઈ ગયો, તો ત્યારે આ બીજાણુજનક તબક્કો વનસ્પતિ પૂરો કરશે અને પોતે હવે જન્યુજનક તબક્કામાં દાખલ થશે. આ તબક્કા દરમિયાન વનસ્પતિ પ્રજનનની ક્રિયા કરીને પોતાના જેવા નવા સજીવ શું કરે છે? ઉત્પન્ન કરે છે. તો આ જે ઘટના છે એને શું કહેવાય? જન્યુજનક તબક્કો કહેવામાં આવે છે. હજી એક સરસ એક્ઝામ્પલ આપો કે માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે દેડકો લઈએ, તો દેડકો છે એ 8 મહિના, શિયાળો અને ઉનાળો 8 મહિના સુધી પોતે નિંદ્રામાં જતો રહે છે. શિયાળામાં જાય તો આપણે એને શીત નિંદ્રા કહીશું, ઉનાળામાં જાય તો આપણે શું કહીશું? એને ગ્રીષ્મ નિંદ્રા કહીશું. ફરી પાછું ચોમાસું આવ્યું તો શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં ગયેલો જે દેડકો છે એ ફરી પાછો જમીનમાંથી બહાર આવીને ભૂમિની સપાટી પર આવે છે. ઉપરથી વરસાદ પડ્યો તો ચોમાસાની સિઝનમાં માત્ર શું કામ બહાર આવે છે? તો એની પાછળનું કારણ એવું છે કે ચોમાસાની સિઝન છે એ ચોમાસાની સિઝન દેડકાના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન માટે અનુકૂળ છે. પાણીનો ભરાવો થાય તો દેડકો પોતે પ્રજનન માટે પણ પાણીમાં જશે અને પોતાના ઈંડા પણ પાણીમાં જ મૂકશે, અને ઈંડામાંથી જ્યારે બચ્ચાનો જન્મ થાય એ બચ્ચા પણ પાણીમાં જ જન્મ લેશે. એટલા માટે ચોમાસાની સિઝનની અંદર પાણીની પૂરતી અવેલેબિલિટી હોય, પૂરતી પ્રાપ્યતા હોય, એટલા માટે દેડકા જેવા પ્રાણીઓ કે ઉભયજીવી પ્રાણીઓ છે એ પ્રાણીઓ પોતાનો વૃદ્ધિ, વિકાસ અને પ્રજનનથી ચોમાસાની સિઝનમાં વધારે અનુકૂળ સાધતા હોય છે. શિયાળામાં પાણીની પૂરતી પ્રાપ્યતા ના હોય, વાતાવરણ પણ અનુકૂળ ના હોય, ઉનાળામાં પણ છે વાતાવરણ ગરમ હોય, પૂરતું પાણી પ્રાપ્ય ના હોય, એટલા માટે શું થાય કે આ દેડકો છે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન કરવા માટે સક્ષમ રહેતા નથી. જેટલો ખોરાક જોઈએ એટલો ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી. તો એવી રીતે આપણે બીજાણુ નિર્માણ છે એ બીજાણુ નિર્માણ આપણે કોની અંદર જોવાનું છે? અમીબાની અંદર આપણે બીજાણુ નિર્માણ ભણવાનું છે. તો આખું બીજાણુ નિર્માણ અમીબામાં કઈ રીતે થાય? તો જ્યારે પોતાના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન માટે જ્યારે આજુબાજુનું પર્યાવરણ પ્રતિકૂળ બને ત્યારે અમીબાજી પોતાના ખોટા પગને પોતાના શરીરમાં પાછા ખેંચી લે. ખોટા પગ જેને આપણે ઇંગ્લિશમાં સ્યુડોપોડિયા કહેવાય, આ ખોટા પગ દ્વારા અમીબાજી પોતાનો ખોરાક મેળવવા માટે આગળ વધતું છે, મૂવમેન્ટ કરે. આપણે કેમ આપણા પગ દ્વારા મૂવમેન્ટ કરીએ છીએ? આપણે સાચા પગ છે પણ અમીબામાં કેવા હોય? ખોટા પગ હોય, ફૂટપાદ જેને કહેવાય. યસ. તો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની શરૂઆત થશે ત્યારે શું થાય? આ જે અમીબાજી પોતાના ખોટા પગ પોતાના શરીરથી અંદર પાછા ખેંચી લેશે અને પોતાના શરીરની ફરતે એકદમ મજબૂત આવરણનું નિર્માણ થશે. હું એ ડ્રો કરું છું જેથી કરીને થોડું વ્યવસ્થિત સમજાય. આ માનો કે અમીબાનું જે શરીર છે, યસ, અનિયમિત આકારનો અમીબા છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની શરૂઆત થશે ત્યારે અમીબા પોતાના ખોટા પગને શું કરે છે? પોતાના શરીરની અંદર પાછા ખેંચી લે છે અને પોતાના શરીરની ફરતે એકદમ મજબૂત આવરણનું નિર્માણ કરે છે અને કોષનો સ્ત્રાવ કરે છે. આ કોષ એક એવું મટીરીયલ છે કે બહારના કોઈ પણ પ્રકારના પ્રતિકૂળ પર્યાવરણ સામે શરીરની દિવાલે શું આપશે? રક્ષણ આપશે. તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબાએ પોતાની ફરતે એકદમ કડક આવરણ, એકદમ મજબૂત આવરણનું નિર્માણ કરેલું છે કોષના સ્ત્રાવથી. તો આ જે બહારની તરફ જે મજબૂત આવરણ બનેલું છે આ મજબૂત આવરણને કોષ્ઠણ તરીકે ઓળખવામાં આવે છે. શું? આ મજબૂત આવરણને કોષ્ઠણ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ્ઠણ નિર્માણ દરમિયાન જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની શરૂઆત થશે ત્યારે અમીબા છે એ અમીબાએ આ કોષ્ઠણની અંદર જ પોતાની જે પ્રજનનની પદ્ધતિ છે, પ્રજનન પદ્ધતિ ધીમે ધીમે ચાલુ રાખી છે અને જ્યારે પોતાના વૃદ્ધિ, વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ હતી ત્યારે પોતે ભરપૂર પ્રમાણમાં ખોરાક પોતાના શરીરની અંદર સંગ્રહ કરી લીધેલો છે. 11મા ધોરણની અંદર તમે એક શબ્દ ભણી ગયેલા છો, અન્નધાની. 11મા ધોરણની અંદર એક શબ્દ ભણી ગયેલા છો, અન્નધાની, કે જે ખાસ કરીને અમીબા જેવા પ્રાણીમાં જોવા મળે છે ખોરાકનો સંગ્રહ કરવા માટે. ધોરણ 11 ચેપ્ટર નંબર 8 આપણે ભણી ગયેલા છે, કોષો. અલગ અલગ એની જે અંગિકાઓ છે એ ચેપ્ટર. તો એમાં એક શબ્દ આપણે ભણી ગયા છે અન્નધાની. તો અન્નધાની અમીબા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે જે પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન ખોરાકના સંગ્રહ તરીકે કાર્ય કરે છે. તો આ અમીબાની ફરતે કોષ્ટક બની ગયું છે. અમીબાના શરીરમાં હાજર રહેલી જે અન્નધાની છે, અન્નધાનીમાં વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે. આ ખોરાકમાંથી અમીબા ધીમે ધીમે પોતે પોષણ મેળવતો રહે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી બહારનું વાતાવરણ ફરી પાછા પોતાના વૃદ્ધિ, વિકાસ માટે અનુકૂળ થતું નથી ત્યાં સુધી. જોઈએ શું કહે છે કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે, પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણનું નિર્માણ કરે છે અથવા કોષનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. તો આપણા માટે ખૂબ જ અગત્યનો શબ્દ શું છે? ત્રિસ્તરીય. માનો કે એવો પ્રશ્ન એમસીક્યુ માં પૂછાણો
કે અમીબામાં બીજાણુ નિર્માણ દરમિયાન નિર્માણ પામતું કોષ્ઠન કેટલા સ્તર ધરાવે છે? આવો જો પ્રશ્ન પૂછાણો તો આપણે સ્પષ્ટપણે ખ્યાલ હોવો જોઈએ કે ત્રિસ્તરીય આવરણ છે. ફરીવાર પ્રશ્ન દોહરાવું છું કે બીજાણુ નિર્માણ દરમિયાન અમીબામાં નિર્માણ પામતું કોષ્ઠન કે બહારની દિવાલ અથવા મજબૂત આવરણ કેટલા સ્તરનું બનેલું હોય તો આપણી પાસે આન્સર એનો સ્પષ્ટ હોવો જોઈએ કે ત્રિસ્તરીય આવરણ ધરાવે છે. આગળ આ ઘટનાને કોષ્ઠન તરીકે ઓળખવામાં આવે છે. આગળ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, કીધું ને કે પ્રતિકૂળ પરિસ્થિતિ આખી પૂરી થઈ ગઈ, હવે ફરી પાછી શું આવી? અનુકૂળ પરિસ્થિતિ આવી. તો અનુકૂળ પરિસ્થિતિ એને કહેવાય જેમાં પોતાનો વૃદ્ધિ થઈ શકે, વિકાસ થઈ શકે, પ્રજનન થઈ શકે, પૂરતા પ્રમાણમાં ખોરાક મળી શકે. જોઈએ કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલો અમીબા એટલે મતલબ આ અમીબા બહુભાજન મીન્સ એક જ અમીબામાંથી ઘણા બધા નાના નાના બાળ અમીબાનું શું થવું? નિર્માણ થવું. કોષ્ઠન તો પોતાની ફરતે છે, હજી પ્રતિકૂળ પરિસ્થિતિ પૂરી થઈ રહી છે અને અનુકૂળ પરિસ્થિતિની શરૂઆત થઈ ચૂકેલી છે ત્યારે અમીબા પોતાના દેહની અંદર જે પોતાનો મુખ્ય દેહ છે ઈ દેહને ઘણા બધા નાના નાના ભાગમાં શું કરે છે? વિભાજિત કરે છે. કઈ પદ્ધતિ દ્વારા? તો કે બહુભાજન દ્વારા. એક આ અગત્યની વસ્તુ છે, અંડરલાઈનમાં લેવાની જરૂર છે કે કોષ્ઠન નિર્માણ દરમિયાન અમીબા કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન પામે છે? તો આપણી પાસે આન્સર હોવો જોઈએ કે બહુભાજન પદ્ધતિ દ્વારા પોતે પ્રજનન પામે છે. અંડરલાઈનમાં લેવાનું છે. ઉપર તરફ જે ત્રિસ્તરીય આવરણ છે એ પણ આપણે અંડરલાઈનમાં લઈશું. બરાબર છે. અને ઘણા સૂક્ષ્મ અમીબા કે કુટપાદ્ય બીજાણુનું શું કરે છે? નિર્માણ કરે છે. બહુ વાત કરી, સ્પષ્ટ કીધું કે ભાઈ અમીબા છે પોતાના દેહનું ઘણા બધા નાના નાના ભાગમાં વિભાજન કરે છે. દરેક નાનો ભાગ છે ભવિષ્યમાં અમીબા તરીકે વિકાસ પામશે. હવે આજુબાજુની પરિસ્થિતિ તો અનુકૂળ થઈ ગઈ છે, હવે કઈ વૃદ્ધિ વિકાસને કઈ પામવામાં કઈ પ્રોબ્લેમ નથી, ખોરાક પૂરતો અવેલેબલ છે, પાણી પૂરતું અવેલેબલ છે. તો હવે પોતાની ફરતે જે ત્રિસ્તરીય આવરણ બનાવેલું છે આ ત્રિસ્તરીય આવરણને શું કરશે? પોતે તોડી નાખશે, જેથી કરીને બાળ અમીબા મુક્ત થાય, આજુબાજુના અન્ય પર્યાવરણમાં જઈ અને અમીબા પોતે વૃદ્ધિ પામે, વિકાસ પામે, ખોરાક મેળવે, પાણી મેળવે અને પુખ્ત બને. જ્યારે અમીબા પુખ્ત બને ત્યારે પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન પોતાની અલિંગી પ્રકારની પ્રજનન પદ્ધતિ દ્વારા કરશે, જેને આપણે શું કહીએ છીએ? બહુભાજન પ્રકારની પ્રજનન પદ્ધતિ કહીએ છીએ. જે અલિંગી પ્રજનન પદ્ધતિનો શું છે? એક પ્રકાર છે. આગળ કોષ્ઠનની દીવાલ તૂટે છે. અનુકૂળ પરિસ્થિતિ થઈ ગઈ, શું છે? કોષ્ઠની દીવાલ તૂટી ગઈ અને બીજાણુ આસપાસના માધ્યમમાં શું થયા? મુક્ત થયા. જો પાણી હશે તો પાણી, જમીન હશે તો જમીન, જે માધ્યમમાં અમીબાએ કોષ્ઠનું નિર્માણ કરેલું છે એ જ માધ્યમની અંદર બાળ અમીબા શું થયા? હવે મુક્ત થયા. આગળ થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયા બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજાણુ નિર્માણની સિમ્પલ વ્યાખ્યા એવી શું કહી શકાય કે જ્યારે કોઈ પણ સજીવ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતાના દેહની આસપાસ મજબૂત આવરણનું નિર્માણ કરે જે કોષ્ઠન તરીકે ઓળખાય છે. આ આવરણ છે જે તે સજીવનું પ્રતિકૂળ પર્યાવરણ જેવું કે ઊંચું તાપમાન, પાણીની તંગી, ખોરાકની અપ્રાપ્યતા આવા પ્રતિકૂળ પરિસ્થિતિ સામે શરીરનું રક્ષણ કરે. તો આ જે ઘટના છે એને શું કહેવાય? બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે. આગળ જોઈએ, આપણે વાત કરીએ અમીબાની. ત્યાર પછી આપણે માનો કે ફૂગ સૃષ્ટિના સભ્યો જોઈએ. તો ફૂગ સૃષ્ટિ આપણે ઓલરેડી ધોરણ 11 ની અંદર ભણી ગયેલા છીએ. ફૂગ સૃષ્ટિ આપણે ઓલરેડી ધોરણ 11 ની અંદર ભણી ગયેલા છીએ, જેમાં આસ્કોમાઇસિટીસ, ડ્યુટેરોમાઇસિટીસ, ફાઇકોમાઇસિટીસ આવી અલગ અલગ પ્રકારની ફૂગ સૃષ્ટિ આપણે જોઈ ગયેલા છીએ. આસ્કોમાઇસિટીસ બરાબર, 4 અલગ અલગ પ્રકારની ફૂગ સૃષ્ટિ તમે જે તે સમયે ધોરણ 11 ની અંદર ભણી ચૂકેલા છો. તો એની અંદર કઈ પ્રકારે પ્રજનન થાય એની વાત હવે આપણે આગળ કરશું. ત્યાર પછી આપણે વાત કરીએ ફૂગ સૃષ્ટિમાં. તો ફૂગ સૃષ્ટિમાં પ્રજનન પદ્ધતિ કઈ રીતે થાય જો આપણે એની વાત કરીએ તો ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પેઢી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ પૈકી ચલ બીજાણુ કેવી છે? સામાન્ય ચલ બીજાણુ જે સૂક્ષ્મદર્શી રચના છે. ચલ બીજાણુ ઇટ મીન્સ શું? ચલ બીજાણુ એટલે શું? ચલ મીન્સ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ચલિત થઈ શકે એને શું કહેવાય? ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી બુક છે, બુકમાં એક આવી એક ફિગર પણ ડ્રો કરેલી છે જેમાં ચલ બીજાણુ બતાવેલા છે. આ પ્રકાર નાની પૂંછડી જેવો ભાગ છે બરાબર, કે જે લીલના ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ચલ બીજાણુ છે ખાસ કરીને ફૂગ અને જે નીચલી કક્ષાની વનસ્પતિ જેને આપણે લીલ કહે છે, લીલની અંદર સર્વસામાન્યપણે રચના જોવા મળે છે. જે સૂક્ષ્મદર્શી છે જેનો આપણે અભ્યાસ કર્યો તો આપણે સ્પષ્ટપણે માઇક્રોસ્કોપની મદદ લેવી પડે. અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓમાં કણી બીજાણુ ઉદાહરણ તરીકે પેનિસિલિયમ, કલિકા ઉદાહરણ તરીકે હાઇડ્રા અને અંતકલિકા ઉદાહરણ તરીકે કોણ છે? તો કે વાદળી. જે હાઇડ્રા છે એમાં બાહ્ય કલિકાનું નિર્માણ થાય. એ વાત આપણે અહીંયા કલિકા વાળી હમણાં કરી હતી.
આપણે અહીંયા કલિકા વાળી વાત આપણે કરી ઈસ્ટમાં. અહીંયા આપણે હાઇડ્રામાં જોવાનું છે અંતકલિકા કોની અંદર તો કે વાદળીની. તો આ જ વસ્તુ અગત્યની છે કે ભાઈ કણી બીજાણુ કયા સજીવમાં જોવા મળે તો કે પેનિસિલિયમ. પેનિસિલિયમ ફૂગ છે, પેનિસિલિયમ નોટેટમ આ ફૂગનું નામ છે, બરાબર છે. તમે પાછળના વર્ષોમાં ભણી ગયેલા છો પેનિસિલિયમ નોટેટમ, જેમાંથી સૌથી પહેલી એન્ટીબાયોટિક દવા બનાવવામાં આવી હતી સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે જેની શોધ કરી હતી, બરાબર છે. કલિકા, બાહ્ય કલિકા, જો શરીરની બહારની તરફ કલિકા આવેલી હોય તો એને બાહ્ય કલિકા તરીકે ઓળખવામાં આવે છે. આપણી બુકમાં હાઇડ્રાની ફિગરમાં બાહ્ય કલિકા બતાવેલી છે. સાથે સાથે અંતઃકલિકા કેમાં જોવા મળે છે તો કે વાદળીમાં જોવા મળે છે. એ પણ આપણી બુકની ફિગરમાં બતાવેલું છે. તો આ બધી વસ્તુ ખાસ અગત્યની છે, અંડરલાઇનમાં લઈ લેવાનું છે. અને માનો કે એવો પ્રશ્ન પૂછે કે ભાઈ લીલ અને ફૂગ સૃષ્ટિના સભ્યોમાં કયા પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે તો આપણી પાસે સ્પષ્ટ આન્સર હોવો જોઈએ કે ચલ બીજાણુ દ્વારા ફૂગ અને જે લીલ સૃષ્ટિના સભ્યો છે એ પોતે પ્રજનન કરતા હોય છે. તો આ જે ભાગ છે આપણા એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને ગુજકેટ માટે, નીટ માટે અને આપણે 12th સાયન્સ ની જે એમસીક્યુ વાળો ભાગ છે 50 માર્ક્સના એના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ અગત્યની વસ્તુ છે. બધી વસ્તુ ખાસ યાદ રાખવાની છે, રિપીટેશનમાં લેવાનું છે અને અંડરલાઇનમાં લઈ લેવાનું છે, બરાબર. બીજું, પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સ્પષ્ટ રીતે વપરાય છે. અત્યાર સુધી આપણે જે અલિંગી પ્રજનનની વાત કરી, માત્ર પ્રાણીઓની વાત કરી કે ભાઈ આપણે હાઇડ્રા જોઈ ગયા, વાદળી જોઈ ગયા, અમીબા જોઈ ગયા, ઈસ્ટ જોઈ ગયા, અલગ અલગ બેક્ટેરિયા જોઈ ગયા, પ્રોટિસ્ટા સમુદાય જોઈ ગયા, આપણે મોનેરા સૃષ્ટિ જોઈ ગયા. આ અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર અલિંગી પ્રજનનમાં પ્રાણીની વાત કરી છે. હવે આપણે જે વાત કરશું કોની વાત કરશું, આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનન થાય છે હા કે ના. જો હા તો કઈ અલગ અલગ પ્રકારની પ્રજનન પદ્ધતિ દ્વારા વનસ્પતિમાં અલિંગી પ્રજનન થાય છે. આમ તો નામ તો બધા તમે સાંભળેલા છે, તમારા પાછળના વર્ષોમાં તમને આવી ગયેલું છે. અત્યારે માત્ર ને માત્ર અહીંયા આપણે શું કરવાનું છે, રિપીટેશન કરવાનું છે કે કઈ પદ્ધતિ દ્વારા વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન થતું હોય છે. ચલો જોઈએ. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સ્પષ્ટપણે વપરાય છે, જ્યારે વનસ્પતિમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાય છે. જો આપણે અલિંગી પ્રજનન પ્રાણીમાં કેવું તો આપણે એના માટે અલિંગી શબ્દ વાપરશું, પરંતુ જો અલિંગી પ્રજનન આપણે વનસ્પતિ માટે ઉપયોગમાં લેવો હોય તો આપણે કયો શબ્દ વાપરશું, વાનસ્પતિક પ્રજનન એવો શબ્દ આપણે એના માટે વાપરીએ છીએ. કારણ કે એ વનસ્પતિની અંદર પ્રજનન થાય છે, એના માટે શું કહીશું એને વાનસ્પતિક અલિંગી પ્રજનનની રીત તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભૂસ્તારિક આવે, ભૂસ્તારિકા આવે, ગાંઠામૂળી આવે, આંખ દ્વારા આવે, પર્ણકલિકા આવે, પ્રકાંડકલિકા આવે, પ્રકલિકા આવે, આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રજનન પદ્ધતિ અથવા અલિંગી પ્રજનનની જે પદ્ધતિ છે એ વનસ્પતિની અંદર જોવા મળે છે. વન બાય વન આપણે જોતા જઈએ કે વનસ્પતિમાં કેવા પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. ચલો, વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની રચના જેવી કે ભૂસ્તારિક, ગાંઠામૂળી, ગ્રંથિલ, ભૂસ્તારિકા અને કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ બધી વસ્તુ તમારા માટે એક પણ શબ્દ નવા નથી, કારણ કે દરેક વસ્તુ તમે તમારા પાછળના ધોરણમાં અભ્યાસ કરીને આવેલા છો. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 આપણે જે વનસ્પતિમાં પ્રજનન વાળો ચેપ્ટર હતો એમાં આપણે જોઈ ગયા કે ભાઈ પ્રકાંડના રૂપાંતરણનો, પર્ણના રૂપાંતરણનો છે, ત્યારે બધી ફરી આવી વાત આપણે ઓલરેડી કરી, તમે લોકો ભણી ગયેલા છો કે ભાઈ ભૂસ્તારિક કોને કહેવાય, ભૂસ્તારિકા કોને કહેવાય, ગ્રંથિલ કોને કહેવાય, કંદ કોને કહેવાય. તો અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ છે એમાં અલગ અલગ પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. જેમાં આપણે પ્રાણીમાં જોઈએ એવી જ રીતે વનસ્પતિમાં પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. ખાસ કરીને એક્ઝામ્પલમાં આપણે તમને આપો, ચલો ભૂસ્તારિકા છે તો આ ભૂસ્તારિક કોની અંદર જોવા મળે તો ભૂસ્તારિકા ખાસ કરીને તમે જોવા જાવ તો આપણે જે ગાંડી વેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ જળકુંભી, આપણે અહીંયા લખેલું છે જળકુંભીમાં ભૂસ્તારિકા, બરાબર છે. હમણાં જરા ફેર શીખવાડું. તો આ ભૂસ્તારિકા એવી પ્રજનન પદ્ધતિ છે કે માનો કે એનો જો મૂળનો એક પણ ભાગ જો પાણીના સંપર્કમાં લાંબા સમય સુધી રહ્યો તો એ મૂળના એક જ ભાગમાંથી સમગ્ર વનસ્પતિના દેહનું શું થાય, નિર્માણ થઈ શકે છે. અને આ ભૂસ્તારિકામાં એવી પ્રજનન પદ્ધતિ છે જે ખૂબ જ ટૂંકા ગાળામાં આ સમગ્ર પાણીના વિસ્તારને શું કરે છે, આવરી શકે છે. આપણે એક્ઝામ્પલ આપું, અહીંયા આપણે જમરેલીમાં કામનાથ સરોવર છે, કામના ડેમ છે, તો એની પર આખી લીલા કલરના વનસ્પતિની ચાદર છવાઈ ગયેલી છે, જે પર્પલ કલરના પુષ્પ આપે છે. જે પર્પલ કલરના પુષ્પ આપે, આ શું છે તો કે જળકુંભી છે. આ શું છે, વોટર હાયસિન્થ જળકુંભી છે, જે આપણે ભારતની પણ બહારની વનસ્પતિ છે અને અહીંયા ખાલી પ્રદર્શન માટે જે તે સમયે લાવવામાં આવી હતી. પરંતુ હાલની તારીખે સૌથી વધારેમાં વધારે જો કોઈ પ્રદૂષણનું માત્રા હોય કે જે ખાસ કરીને પાણીની સપાટીને ગંદી કરતો હોય તો પાણીને રોકી રાખતું હોય તો એ કોણ છે, જળકુંભી છે, જેને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ જ્યારે આવશે ત્યારે થોડું ડિટેલમાં સમજશું કે ભાઈ શું કામ એને ટેરર ઓફ બેંગાલ કીધેલું છે. ચલો આગળ જોઈએ.
આ રચનાને વાનસ્પતિક પ્રસર્જકો પણ વાનસ્પતિક પ્રસર્જકો શું કે જે વનસ્પતિના જે અંગો છે જે ખાસ કરીને પ્રકાંડ અને જે પર્ણવાળા ભાગ છે એ વનસ્પતિના અંગોને આગળની તરફ વિકાસ કરવા માટે જે જવાબદાર હોય તે શું કહેવાય વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખવામાં આવે છે આગળ સ્વાભાવિકપણે આ રચનાના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી બહુ સ્પષ્ટ કીધું આ રચનાના નિર્માણમાં બે પિતૃઓ ભાગ લેતા નથી તો એનો મતલબ એમ થયો કે આ રચના કેવી છે એ અલિંગી પ્રજનનનો એક સ્પષ્ટપણે પ્રકાર માનવામાં આવે છે તો આપણે શરૂઆતમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપણે શરૂઆતમાં જોઈ ચૂકેલા છે કે આને લિંગી કહેવાય અને અલિંગી કહેવાય તો આમાં ક્યાંય પણ બે અલગ અલગ પ્રકારના પિતૃઓ ભાગ લેતા નથી આમાં ક્યાંય પણ પરાગનયનની ઘટના ભાગ લેતી નથી એટલા માટે આ જે વનસ્પતિઓ છે આ જે પ્રાણીઓ છે એની અંદર અલિંગી પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળે છે તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા કેવી છે અલિંગી પ્રજનનની છે અહીંયા અમે કેટલાક વનસ્પતિના અહીંયા અમે કેટલાક પ્રાણીના એક્ઝામ્પલ લીધેલા છે કે જેમાં વિવિધ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે તમારી બુકમાં પણ આપેલા છે આ જે મેં અહીંયા નામ લખેલા છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીના છે કારણ કે આમાંથી એમસીક્યુ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે આ બધી વસ્તુ તો થિયોરેટિકલ છે વાંચે પણ આવડે છે આ બધી વસ્તુ એવી છે જે માત્ર ને માત્ર આપણે યાદ રાખવી પડે અને આમાંથી ઘણીવાર એમ્સમાં અને નીટમાં આમાંથી પણ એમસીક્યુ પૂછાતા હોય છે જે પાછળના વર્ષોમાં પૂછાઈ ગયેલા છે એટલે જે આ મેં અહીંયા લખેલું છે પ્લસ તમારી બુકમાં વસ્તુ આપેલી છે ફિગર સહિત આ બધી વસ્તુ તમારી બુકમાં આપેલી છે અને નીચે કેપ્શનમાં લખેલું છે કે આમાં આ પ્રકારનું પ્રજનન આમાં આ પ્રકારનું પ્રજનન આ બધી વસ્તુ મગજ કરી નાખવાની છે મોઢે કરી નાખવાની છે બહુ જ અગત્યની વસ્તુ છે બધી બરાબર ચલો જોઈએ કણી બીજાણુ તો આપણે જોઈએ પેનિસિલિયમ નોટેટમ ફૂગનું આખું નામ એવું છે પેનિસિલિયમ લખું છું પેનિસિલિયમ નોટેટમ આ ફૂગનું નામ તમારા 11મા ધોરણમાં આવી ગયું છે જે ફૂગ છે બરાબર બીજું બાહ્ય કલિકા હાઇડ્રાની હમણાં મેં વાત કરી હતી કે ભાઈ કલિકા બે પ્રકારની બાહ્ય કલિકા અને અંતઃકલિકા બાહ્ય કલિકા કેમાં જોવા મળે તો કે હાઇડ્રામાં એનાથી વિરુદ્ધ અંતઃકલિકા કેમાં જોવા મળે તો કે વાદળીમાં એમાં પણ ખાસ કરીને મીઠા જળની વાદળીની અંદર અંતઃકલિકાનું સર્જન જોવા મળે છે એના એક્ઝામ્પલ માનો કે આપણે જો જોઈએ તો એના એક્ઝામ્પલમાં કોણ આવશે તો કે મ્યુકોન રેકોન આ છે એ વાદળીના શું છે એક્ઝામ્પલ છે કે જેમાં અંતઃકલિકા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે તમારી બુકમાં ક્યાંય એટલે ક્યાંય આ વસ્તુ મેન્શન કરેલી છે નહીં આપેલું પણ છે નહીં એક પણ બુકમાં તમને વસ્તુ મળશે નહીં આ તમારા માટે એક્સ્ટ્રા વસ્તુ તમને પૂછે કે નીચેનામાંથી કઈ વાદળીની અંદર અંતઃકલિકા જોવા મળે તો તમારો આન્સર હોવા જોઈએ કે મ્યુકોન અને રેકોન નામની જે વાદળી છે કે જે મીઠા જળની વાદળી છે એની અંદર અંતઃકલિકા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી અંતઃકલિકા વાદળી અવખંડન પ્લેનેરિયા આ વાત તમે સાંભળેલી છે આ વાત તમે ભણી પણ ગયેલા છો ચેપ્ટર નંબર 1 ધોરણ 11 અને એમાં સૌથી પહેલો ટોપિક હતો પ્રજનન ઈ પ્રજનન અંદર વચ્ચે જાઓ છઠ્ઠી કે સાતમી લાઈનમાં જે લખેલું હતું કે પ્લેનેરિયાની અંદર અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે જેટલા ખંડમાં પ્લેનેરિયાનું શરીર વિભાજન પામે એટલા જ ખંડમાંથી નવા સજીવનું શું થશે નિર્માણ થશે આ વાત આવી ચૂકેલી છે બીજાણુ સર્જન વાત આપણે કરી ગામી બારીમાં એવી રીતે માનો કે આપણે પ્રાણી વનસ્પતિની વાત કરીએ તો બટાકામાં બટાકાના આંખ બધા જોયેલા છે કે બટાકાની જે મતલબ જે બટાકો એની પર નાની નાની આંખ જોવા મળે એ આંખમાંથી નવા વનસ્પતિનો શું થાય નિકાસ થાય ત્યાર પછી આદુમાં ગાંઠા મૂળી જાદુનો ગાંઠિયો હોય એ ગાંઠિયો આપણે ભૂમિમાં નાખી દઈએ તો એમાંથી ફરી પાછો નવો છોડ બને આદુમાં પણ સેમ અને હળદરમાં પણ સેમ હળદરના પણ ગાંઠિયા હોય બરાબર લીલી હળદર પછી રામબાણમાં પ્રકલિકા પાનફળીમાં પર્ણકલિકા અને જળભૂમિમાં ભૂસ્તરિકા આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અંડરલાઈનમાં લઈ લેજો યાદ રાખી લેજો વારંવાર એને રિપીટેશન કરતા રહેજો જેથી કરીને એક્ઝામમાં માનો કે કોઈ પ્રશ્ન આમાંથી પૂછાણો તો એ પ્રશ્ન આપણે સરળતાથી આવડી શકે આ બધી વસ્તુ તો ચલો ઠીક છે ચલો વાંચે પણ આવી પણ આ વસ્તુ એવી છે કે માત્ર ને માત્ર તમારે શીખવી પડશે અને યાદ રાખવી પડશે થેન્ક યુ